આગળ વાત કરીએ બાવળાની તો ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ ફરી એકવાર જોવા મળી છે। આ દ્રશ્યો સામે આવ્યા છે બાવળાથી, ત્યારે દારૂબંધી ફક્ત કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં બાવળા મામલતદાર કચેરીની સામે આવેલ તાલુકા પંચાયતની પાસે કચરાની પેટીમાંથી દારૂની ખાલી બોટલો જોવા મળી। બાવળા ગામમાં તો જવા દો, પરંતુ આ તો કચેરીના કચરા પેટીમાંથી દારૂની બોટલ જોવા મળી। મહત્વનું છે કે અગાઉ પણ બાવળા મામલતદાર કચેરી ખાતે આવેલ બાવળા તાલુકા પંચાયતની ઓફિસની પાછળના ભાગમાંથી પણ આ પ્રકારની બોટલો જોવા મળી હતી। કચેરીની અંદર દારૂની મહેફિલ કોણ માણી રહ્યું છે અને શા માટે પોલીસ, મામલતદાર કે કોઈ અધિકારીને આ દારૂની ખાલી બોટલ જોવા ન મળી? આવા અનેક સવાલ અહીંયા ઉભા થાય છે। આ સાથે જ બાવળાની કચેરી ખાતે મૂકવામાં આવેલી કચરાની પેટીમાંથી દારૂની બોટલ મળી આવી, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાવળામાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીના કોઈ કર્મચારી તો મહેફિલ નથી માણી રહ્યા ને? બાવળા મામલતદાર અને બાવળા પોલીસ આની ઉપર યોગ્ય તપાસ કરે તો જ સાચી વિગત બહાર આવે તેમ છે।